વલસાડના પારડીમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। પારડી તાલુકાના આમડી ગામે આકાશી આફત વરસી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ઘરોમાં પાણી ઘૂસી જતા પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે। ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે। બોટ મારફતે લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે અને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। બ્રહ્મણ ફળિયામાં 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કારણ કે કેડસમાં પાણી ભરાતા લોકો પાણી વચ્ચે ફસાયાની તસવીરો સામે આવી છે અને ત્યાં તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા માનવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। માનવ, બ્રાહ્મણ ફળિયામાં કેડસમાં પાણી ભરાયા છે, કેટલાક લોકો પાણી વચ્ચે ફસાયા છે, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। કઈ કઈ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે? બીની આપને જણાવવાનું કે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો હતો। તો જો કે સૌથી વધુ વરસાદ ઉમરગામ અને પારડી તાલુકામાં પડ્યો છે। જે રીતે ઉમરગામમાં 10 ઇંચથી પણ વધારે વરસાદ પડ્યો હતો તેના કારણે જે આ આમડી ગામ છે એ આમડી ગામમાં સમસ્યા ઉભી થઈ હતી કારણ કે જે આખું ગામ છે એ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને જે બ્રાહ્મણ ફળિયું છે તેમાં જે લોકો ફસાયા હતા। જો કે તાત્કાલિક જ જે સ્થાનિક જે સરપંચ દ્વારા જે એક ટીમ બનાવવામાં આવી હતી અને તમામ લોકોને જે બચાવવામાં આવ્યા હતા। જે ચંદ્રપુર ગામના જે તરવૈયાની એક આખી ટીમ છે એ ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને જે ફસાયેલા લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા કારણ કે વહેલી સવારથી તે લોકો ઘરમાં ફસાયા હતા। પરંતુ આ તંત્ર દ્વારા જે રીતે એક એક્શન પ્લાન ઘડી રાખવામાં આવ્યો હતો અને ચંદ્રપુરના તરવૈયાઓની બોટ દ્વારા આ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને બાજુની જે શાળા છે તેમાં રાખવામાં આવ્યા છે। જી બિલકુલ માનવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ઘરોમાં પાણી ઘૂસી જતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ઉમરગામ અને પારડી સહિત વલસાડના અનેક જિલ્લાઓમાં આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે। આમડી ગામે આકાશી આફત વરસતા આ તસવીરો જે છે તે સામે આવી છે। કેડસમાં પાણી ભરાતા જ્યાં લોકોનું ચાલવાનું મુશ્કેલ બની ગયું હોય તેવી પરિસ્થિતિમાં લોકો ત્યાં ફસાયા હતા। અવરજવર કરવામાં પણ હાલાકી પડી રહી છે। જનજીવન સામાન્ય રીતે ઠપ થઈ ગયું છે અને ત્યાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો વલસાડના પારડીમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું।